હેલો મિત્રો, અમારા વાડીના વિડીયોમાં તમારું સ્વાગત છે. અને તમે જોઈ શકો છો અમારા વાડીના હામમાં મોટા મોટા ડુંગરા દેખાઈ રહ્યા છે. અને અમારી વાડીના હામાં છે આવા જ તે મસ્તીના ડુંગરા અને પવન સરકો અને આવું આંબાના ઝાડ ને એવું બધું જ મજા આવે એવું છે. અમારી વાડીમાં એકદમ મોજ આવે છે અને અમે પણ વાડીમાં જ રહીએ છીએ અને અમને વાડીમાં રહેવાનો ખૂબ આનંદ મળી રહ્યો છે. તો જો કેવું બધું લીલું લીલું છે અને આ નારિયેળી એનો સાયો એનો પવન બહુ જ સારો આવી રહ્યો છે. જો હરગવાની હિંગ છે, સરગવો બહુ જ મોટો મોટો આવે છે અને આ હરગવાની હિંગ બહુ જ મોટી છે અને લાંબી છે. અને આ હરગવો 6 મહિનામાં રોપીએ એટલે આવતો થઈ જાય છે. ચોમાસાના 6 મહિના થાય તો હરગવો આવતો થઈ જાય છે, એમાં ફૂલ લાગી જાય છે અને 6 મહિનામાં તમને હિંગું મળી જાય છે ખાવામાં. તો આ હરગવાનું શાક પણ બહુ જ મીઠું થાય છે અને આ હરગવો 12 માસ આવે. અને અમારી ઘરની પાછે મોટા મોટા 2 વડ છે અમારી વાડીમાં અને વડ એકદમ બહુ મોટો વિશાળ વડ છે. એનું થડ પણ બહુ જ મોટું છે અને એની વડવાઈ પણ બહુ બધી છે. તો અહીંયા અમારે પાણી નીકળે છે કેમ કે નીચેથી ભૂંગળું તૂટી ગયું છે, એટલા માટે અહીંથી પાણી જઈ રહ્યું છે બધું બારું. આવા વડનું ઝાડ છે ને વડનું થડ છે બહુ જ મોટું અને વિશાળ. તો અહીંયા અમે માંડવી કાઢવાનું હલર મૂકેલું છે વડની નીચે સાંયે, કેમ કે તડકાનું બહુ જ ઓલું થઈ જાય છે, બહુ હમણાં તડકો પડી રહ્યો છે એટલા માટે. તો આ હલર છે, આ હલરમાં અમે માંડવી કાઢીએ છીએ, જેનું તેલ નીકળે છે ને મગફળી તમે લોકો કહો છો હિન્દીમાં, એ જ તે. આનાથી બધી જ માંડવી છૂટી થઈ જાય છે અને ધૂળ પણ નીકળી જાય છે અને માંડવી નીકળી જાય છે અલગ. એક સાઈડ ઢગલો કરી દઈએ, હલરમાંથી નીકળીને એક સાઈડ ઢગલો થઈને આ વડનું ઝાડનું બીજા વડનું થડ છે. જેમ કે બીજા વડ 2 વડ પાસે જ છે અમારે. જો વડના પાંદડા, અત્યારે વડના પાંદડા બધા ખરી ગયા છે કેમ કે વરસાદની ઋતુ આવે એટલે વડના પાંદડા બધા ખરી જાય અને નવા પાન લાગે. અને અમારી વડની પાસે જૂની કુંડી છે, જે જૂની છે, બહુ જ જૂની છે. અહીંયા પહેલાં બધા પાણી કાઢતા હતા, હવે નથી કાઢતા. હવે બીજાએ નવી નવી કુંડીઓ બનાવી લીધી છે તો બધા હવે ત્યાં કાઢે છે પાણી.